હેલો ફ્રેન્ડ્સ, હું આજે તમને 7મા પાઠના સાયન્સમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપું છું. પહેલો છે, રુધિરમાં કયા કયા કોષો હોય છે? રુધિરમાં આવેલા કોષો રક્તકણો, શ્વેતકણો, રુધિર કણિકાઓ છે. રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? રુધિરમાં રહેલું હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોના કોષોને ઓક્સિજન પહોંચાડે છે. રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે? રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત કરે છે. ચોથો પ્રશ્ન છે, રુધિરવાહિનીઓના પ્રકાર જણાવો. પહેલું, ધમની. બીજું, શિરા. ત્રીજું, કેશિકાઓ. ધમની કોને કહે છે? સાંભળજો. હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિરવાહિની ધમની કહે છે. એ જ રીતે તમે આગળના પ્રશ્નો વિડીયોમાં હું તમને બતાવું છું. તમે તેને ધ્યાનથી જોજો. પ્રશ્ન 6, પ્રશ્ન 7, એ જ રીતે પ્રશ્ન 8, પ્રશ્ન 9, પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12, પ્રશ્ન 13, પ્રશ્ન 14, પ્રશ્ન 15. આ રીતે ટૂંકમાં એક વાક્યમાં આપેલા પ્રશ્નોના જવાબ છે. જે તમે તૈયારી કરો તો તમને એક વાક્યના રોકડા માર્ક્સ મળી શકે છે. અને એમાં મોસ્ટ આઈએમપી પણ વ્યાખ્યાઓ પણ આવે છે. પહેલી વ્યાખ્યા છે ઉત્સર્જન. કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. બીજી, પેશી. સજીવોના કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને પેશી કહે છે.